رحم الله من قرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وشفيع المذنبين أبي القاسم محمد. وآله الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد، قال رسول الله صلى الله عليه وآله: إن لقتل الحسين حرارة في قلوب المؤمنين لا تبرد عبدا. ایک صلوات پڑھے پر محمد و آل محمد. બયાનની શરૂઆત કરવી પહેલાં એક મરસીઓ, કારણ કે કાલનો દિવસ, બીજી સફરનો દિવસ, એ કયામતનો દિવસ છે કે જેના અંદર આ શહેઝાદીઓને અસીર કરીને લાવવામાં આવ્યા હતા. મરસિયા ખાન કહે છે, બધાને સાથે પણ પડી શકો છો અને પોતાના દિલને શામ તરફ લઈ જાઓ અને એ બીબીની મુસીબતને યાદ કરે. શામ વાલો પહેચાનો, કૂફે વાલો પહેચાનો, میں زینب ہوں، میں زینب ہوں. شام والوں پہچانو، کوفے والوں پہچانو، میں زینب ہوں، میں زینب ہوں. کون ہے یہ بے چادر، فاطمی وراثت ہے. قید ہونے والی تو حافظ امامت ہے. قید نے بلائے لی، قید نے بلائے لی، صبر نے دعائیں دی. میں زینب ہوں، میں زینب ہوں. شام والوں پہچانو، کوفے والوں پہچانو، میں زینب ہوں، میں زینب ہوں. ہر ستم کی منزل کو مڑ کے بدلا دے گی. ایک زباں سے بائی کا انتقام لے لے گی. درباروں کو شرم آیا، بازاروں کو رلوایا،
मैं ज़ैनब हूँ, मैं ज़ैनब हूँ। शाम वालों पहचानो, कूफे वालों पहचानो, मैं ज़ैनब हूँ, मैं ज़ैनब हूँ। एक सलवात पढ़े बर मोहम्मद वाले मोहम्मद। लब्बैक या हुसैन, लब्बैक या हुसैन, लब्बैक या हुसैन। अल्लाहुम्मा सल्लि अला मोहम्मद व आले मोहम्मद। मारा वडीलो, अजीज़ो, माँ बहनों, सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। सर्वप्रथम आप सर्वोની ખિદમતમાં આ ગમના અને મુસીબતના દિવસોની તાઝિયત અને તસ્લિયત અર્જ કરું છું। આપણે બધા પણ આપણા જમાનાના ઇમામને એક બલંદ સલવાતના સહારાથી તાઝિયત અને તસ્લિયત અર્જ કરીએ। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। કારણ કે આ મજલિસે અઝાનો, આ ગમનો સાચો વારિસ અગર કોઈ છે તો આપણા જમાનાના ઇમામ છે કે જે આ વારિસે અઝા છે। એટલા માટે આપણે જ્યારે ઇમામે જમાનાની ઝિયારત પડીએ છીએ તો સલામ પડીએ છીએ, અસ્સલામુ અલૈકા યા વારિથલ અઝા, એ અઝાના વારિસ તમારા ઉપર સલામ થાય। કારણ કે જ્યારે પણ આપણે કોઈ મજાલિસે અઝાને બરપા કરીએ છીએ, જ્યારે કોઈ પુરસાદારીને પેશ કરીએ છીએ તો એ પુરસાદારી સર્વપ્રથમ જમાનાના ઇમામની ખિદમતમાં પેશ કરવામાં આવે છે। અને ખાસ કરીને બયાન કરું કે મસાયબ પડું, કારણ કે આ એવા દિવસો છે કે જે અહેલે હરમના ઉપર મુસીબતના દિવસો હતા। 29 મુહર્રમ કાલનો દિવસ જે પસાર થયો, 29 મુહર્રમનો દિવસ, આ અસીરા અને કરબલાનો કાફિલો જે છે એ શામના નજદીક રિવાયત લખે છે કે 4 ફરસખ એટલે 22 કિલોમીટરનો ફાસલો હતો, જે શામની બાજુમાં હતા એ લોકો। ત્યારે 29 મુહર્રમ હતી। જ્યારે આ દિવસ આવે છે અને કાફલો 4 ફરસખના છેટે સુધી પહોંચી જાય છે, જે સાથીઓ હતા, જે લશ્કરવાળાઓ હતા, તેઓ યઝીદને પત્ર લખીને જાણ કરે છે કે અમે અહીંયા પહોંચી ચૂક્યા છીએ। હવે જ્યારે આ પત્ર મળે છે યઝીદને, કિતાબોના અંદર લખવામાં આવ્યું છે, રિવાયતોના અંદર લખે છે કે યઝીદે એલાન કરાવ્યું કે આ દિવસ, પહેલી સફરનો દિવસ જે છે એ ખુશીના દિવસ તરીકે મનાવવામાં આવે। આપણે ઝિયારતે આશુરામાં પઢીએ છીએ કે આલે બની ઉમૈયા માટે આ ઈદનો દિવસ હતો, આશુરનો દિવસ, અને એક આ દિવસ જે આપણે આ યઝીદે જે છે ઈદનો દિવસ કરાર આપ્યો હતો। અને એટલું જ નહીં, જ્યારે ઈદના દિવસ કરાર આપ્યો તો લોકોને હુકમ પણ આપવામાં આવ્યો કે લોકોએ નવા કપડાં પહેરવા, આખા શહેરને સજાવવામાં આવે, આખા શહેરને જગમગાટ કરવામાં આવે, તાકી યઝીદ પોતાની જીતનું એલાન કરી શકે। પણ યઝીદને ખબર નથી કે આ ઝૈનબ જે આવે છે, અગર ઝૈનબ ફક્ત જબાન ખોલશે તો યઝીદ અને યઝીદીઓના તખ્તને હલાવી નાખશે। એક સલવાત પડે બર મોહમ્મદ વાલે મોહમ્મદ। હા, સલ્લી અલા મોહમ્મદ વાલે મોહમ્મદ। તો એ દિવસ અને આજ પહેલો સફરનો દિવસ એ કયામતનો દિવસ। તમે વિચાર કરો કે જ્યારે અહેલે હરમને યઝીદના દરબારમાં લાવવામાં આવે છે, એ દિવસ જે તારીખ લખે છે 2 સફરનો દિવસ છે કે જે કાલનો દિવસ છે, જ્યારે લાવવામાં આવે છે એ પહેલાં એવો અહેતમામ કરવામાં આવે છે કે જેટલા પણ એમ્બાસેડર હતા, જેટલા પણ બહાર દેશના લોકો હતા, એ લોકોને ખાસ વ્યવસ્થા કરવામાં આવી, તેઓને ખાસ જગ્યા આપવામાં આવી। 29 મુહર્રમના આ કાફલો પહોંચે છે, ત્યારથી લઈને 2 સફર સુધી, એટલે કે 3 દિવસ સુધી આ કાફલાને ભૂખ્યા તરસ્યા આલમના તડકાની અંદર જે છે રાખવામાં આવ્યા। લાનત બેશમાં લાનત। આ એક એવી ગમગીન તારીખ છે
કે જેને કોઈ ભૂલાવી નથી શકતું. હત્તા ઝમાનાના ઇમામ અજ્જલલ્લાહુ તઆલા ફરજુ શરીફ ઇમામ મહદી જે છે એ પણ આ ગમને નથી ભૂલતા. જ્યારે એક આલિમે દીન જે છે એ ખ્વાબમાં જુએ છે ઇમામે ઝમાનાને જુએ છે અને સવાલ કરે છે કે મૌલા, ઝિયારતે દુઆએ નુદબાની અને ઝિયારતે નાહિયાની અંદર જે જુમલો તમે ફરમાવ્યો છે કે સવાર અને સાંજ હું લોહીના આંસુથી રડું છું, તો મૌલા એ કઈ મુસીબત હતી કે જેના કારણસર તમે લોહીના આંસુથી રડો છો? એક ઇન્તહા થઈ જાય. જે જુમલો છે એ જુમલાની ઉપર, એ વાક્યની ઉપર ફક્ત વિચાર કરવામાં આવે કે ઇમામ ફરમાવે છે કે હું રોતો નથી, ફક્ત ખૂનના આંસુએ રોઉં છું, તો એ કઈ મુસીબત હતી કે જેને જમાનાના ઇમામને ખૂનના આંસુએ રોવરાવી દીધી. આજે મારી મા બહેનો માટે પૈગામ છે આ ઇમામે જમાનાનો. પૂછે છે મૌલા, અલી અકબરની શહાદત? તો કે છે જો અલી અકબર હોત તોય રોતે. કે છે મૌલા અબ્બાસની શહાદત? કે જો અબ્બાસ પણ હાજર હોત તો એ પણ રોતે. તો કે છે મૌલા કાસિમ? કે છે એ પણ હાજર હોત તો પણ રોત. કે છે ઇમામ હુસૈન સૈયદુલ શુહદા? કે છે ના, અગર એ પણ હાજર હોત તો એ પણ આ મુસીબત ઉપર ગિર્યા કરે. ત્યારે સવાલ કરે છે કે મૌલા આ કઈ મુસીબત છે? ત્યારે ઇમામ ફરમાવે છે કે ઝૈનબની અસીરી, ઝૈનબનું કૈદ થવું એટલી મહાન મુસીબત હતી કે જે કોઈ બરદાસ્ત નહોતું કરી શકતું. એ આ દિવસો છે અસીરીના દિવસો. કારણ કે આપણે આ મજાલિસે અઝાની બરકતને સમજીએ કે આ મજલિસે અઝાની શું બરકત છે. કારણ કે જ્યારે કોઈ ચીજને રોનક આપવામાં આવે છે તો નૂર થકી રોનક આપવામાં આવે છે. અગર નૂર છે તો એની રોનક બાકી છે. આ અહેલે બૈતનું નૂર છે, આ મજલિસે અઝા ઇમામ હુસૈનનું નૂર છે, જેના માટે પૈગંબર શું ફરમાવ્યા? જે હદીસને આપણે પઢ્યા કે ઇન્ન લિકત્લિલ હુસૈને હરારતન ફી કુલૂબિલ મુમિનીન, કે ઇમામ હુસૈનની શહાદત મોમિનોના દિલના અંદર એવી આગ અને એવી ગરમી પેદા કરશે, લા તબરુદુ અબદા, એ ક્યારેય ઠંડી નહીં થાય. આજે જે આપણે આઝાદારી માટે આવ્યા છીએ એ વાતની સબૂતી છે કે રસૂલે ખુદાએ ફરમાવ્યું હતું કે આપણા દિલ ઇમામ હુસૈનની શહાદતથી ગમગીન છે. આપણે ગમના આલમમાં છીએ. હવે જો ઇમામ હુસૈનના માટે જે આપણે આઝાદારી કરીએ છીએ, દિલના અંદર અગર ઇમામ હુસૈનની સાચી મોહબ્બત છે તો આ મજલિસે અઝા અગર મને બદલી શકે છે, મારામાં અંદરમાં શાંઝમાં લાવી શકે છે, મને ફેરફાર કરાવી શકે છે, મને ગુનેહગાર બંદામાંથી અલ્લાહનો બંદો બનાવી શકે છે, તો આ મજલિસે અઝાનો મેં સાચો ફાયદો ઉપાડ્યો છે. એક સલવાત પરે બર મોહમ્મદ વાલે. હું તમને એક વાક્યો પેશ કરું. આગાએ મોમિની જે કુમના બહુ મોટા સ્કોલર્સ, બહુ મોટા આલિમે દીન છે, અને તેઓ પોતે પોતાની મજલિસમાં આ વાક્યાને નકલ કરે છે. કોનાથી નકલ કરે છે? આયતુલ્લાહ મોહમ્મદ બાકીરથી. આયતુલ્લાહ મોહમ્મદ બાકીર કોણ? કે જેને તફસીરુલ મિઝાનનો તર્જુમો કર્યો. તફસીરે મિઝાનને અરબીમાંથી ફારસીમાં ટ્રાન્સલેટ કરી ટ્રાડિશન કર્યો. એનાથી આ વાક્યો નકલ કરે છે કે જે હમેદાનની બાજુમાં, એટલે હમેદાન એ વખતે કાંઈ એટલું મોટું નહોતું, નાનું એવું શહેર હતું. અમુક જ કિલોમીટર બાજુમાં જે છે એક એરિયો હતો કે જેનું નામ હતું ગંદાબ. અત્યારે આજના જમાનામાં જ્યાં જામે મસ્જિદ છે હમેદાનની, એ જગ્યામાં કે જે એક માણસ હતો જે ગંદાબનો રહેવાસી હતો કે જેનું નામ હતું અલી. એને ગંદાબી એટલા માટે કહેવાતો કે એ ગંદાબનો રહેવાસી હતો, અલી ગંદાબી. અલી ગંદાબીનું નામ અગર કોઈ હમેદાનમાં સાંભળતું બધા થરથર કાંપતા. કારણ કે ડાકુપણું, ગુંડાપણું, અને એની ખાસ જે સિફત હતી એ હતી નઉઝબિલ્લાહિ મિન ઝાલિક, શરાબ પીવું. બહુ બહુ ખરાબ આદત છે શરાબ. અગર વાક્યન શરાબ હોય, શરાબ પીવું, શરાબની મહેફિલમાં, શરાબની જગ્યાએ બહુ ચેતવું જરૂરી છે. કારણ કે આ શરાબ યઝીદ શરાબી હતો.
અગર હું નઉઝબિલ્લાહ મારા અંદર આ સિફત છે તો મને હક નથી કે હું પોતાને હુસૈની કહું. એક સલવાત પડે બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લે અલા મોહમ્મદ વાલે. હવે આલી ગંદાબી એક ફેરે એકદમ પીને મસ્ત હતો. એક આલિમે દીન કે જે ઇમામ હુસૈનની મજાલિસ પડાવતા હતા કે છે કે જ્યારે એક વખત જ્યારે મજાલિસ પડાવવા માટે હમેદાનની બહાર એક ગામ હતું, વहाँ મજાલિસ પડવા માટે ગયો. મજાલિસ પડીને જ્યારે રેતોર થયો, જ્યારે પાછો આવ્યો તો જોયું કે હમેદાનના શહેરના દરવાજા બંધ થઈ ચૂક્યા છે. આગલા જમાનામાં એ હતું કે શહેરના અંદર દરવાજા હતા, એ દરવાજા રાત્રે બંધ થઈ જાય. હવે કે છે જો બહાર રહો તો વિકરાળ પ્રાણીઓનો ડર, કોઈ જાનવરનો ડર. તો હું જે છે એ કોશિશ કર્યો કે દરવાજો ખખડાવું અને દરવાજો અગર દરવાજેબાન હોય, ચોકીદાર હોય, દરવાજો ખોલે તો હું અંદર ગામમાં દાખલ થઈ જાઉં. એ કહે છે મેં જેવો દરવાજો ખખડાવ્યો, દરવાજો ખોલનાર અગર કોઈ હોય તો અલી ગંદાબી મરી ગયા. હાથમાં ચાકુ, શરાબમાં મસ્ત એવી હાલતમાં જે છે એ દરવાજો ખોલે છે. અને આ જે છે એ આલિમ જે હાજી આગા છે મજાલિસ પડનાર ઝાકીર, એ બી જાય છે કે હવે શું કરે. આમ જાય તો એ બીક, પાછળ જાય તો એ બીક. કે છે હું જે છે એ હિંમત રાખીને અલ્લાહ પર ભરોસો કરીને દાખલ થઈ ગયો શહેરના અંદર, દરવાજાની અંદર. અને અલી ગંદાબી મારો હાથ પકડ્યો કે જેની બીક હતી એ જ થયું. હવે શું થશે ખબર નથી. મનમાં ને મનમાં તવસ્સુલ કરે છે, દુઆ કરે છે કે જે આલી ગંદાબીના હાથમાં મોટી ચાકુ હતી, શરાબમાં મસ્ત હતો. મને સવાલ કરે છે કે તું ક્યાંથી આવે છે, ક્યાં ગયો તો. ગામની પંચાયત કરવાની આદત હોય ને અમુકને, એની પંચાયતની આદત. ક્યાં ગયો તો શું? એ કે અલી ગંદાબી એક વાત કહું તને હું, કે છે આજે પહેલી મુહર્રમની રાત છે અને તું આ શરાબની હાલતમાં છો, તને શરમ નથી આવતી? જુઓ હિદાયત કોને કહેવાય. કે તને શરમ નથી આવતી? આજે પહેલી મુહર્રમની રાતને તું આવી રીતે શરાબના અંદર મસ્ત થઈને તું આવો છો. ત્યારે એ કહે છે કે જો તું એમ હોય, પહેલી મુહર્રમની રાત હોય તો તું મારા માટે મજલિસ પડ. હાજી અગર કે તું આવી હાલતમાં તને કેમ મજલિસ પડું? મજલિસ પડવા માટે કોઈક માણસો જોવે, સાંભળનાર જોવે, મિંબર જોવે. ના, એ કે જો તું મજલિસ નહીં પડતો હું તારા ટુકડે ટુકડા કરી નાખીશ, તને મજલિસ પડવાની છે. એ કે હું તો બીકમાં એ કે કીધો કે ક્યાં પડું મજલિસ? તો એ પોતે જે છે ખભારની નીચે બેસી જાય છે અને મને કે મારી કમર પર બેસીને મજલિસ પડતું. કે જે સાંભળનાર તો કે હું સાંભળનાર, તું પડનાર ને આ મિંબર. કે છે હું ચાલુ કર્યો. કોના મસાહેબ? કે મૌલા અબ્બાસની તું મસાહેબ પડ. કે છે મૌલા અબ્બાસના હું મસાહેબ પડતો ગયો, મૌલા અબ્બાસના મસાહેબ પડતો ગયો. અને એ ચારો કતાર રોવા લાગ્યો. જ્યારે મેં મસાહેબ પૂરા કર્યા ત્યારે એ માણસ ઊભો થઈને કહે છે કે મેં કસમ ખાધી છે કે હવે આજ પછી આ તમામ પ્રકારના ખરાબ અને બુરા કામને હું મૂકી દઉં છું. એક અબલ ફઝલ અબ્બાસની મજલિસ જો શરાબીને એક નેક માણસ બનાવી શકતા હોય તો મારા અઝીઝોને દોસ્તો, જે મોહબ્બતનો આપણે દમ રાખીએ છીએ, જે મોહબ્બતથી આપણે શ્વાસ લઈએ છીએ, અગર આપણે પણ સાચા દિલથી અગર તવસ્સુલ ના કરે, અગર તવસ્સુલના અંદર ફેરફાર ના આવે આપણા અંદર, તો પછી આપણી મજલિસની કોઈ કામયાબી નથી. હવે તમે જાણવા માંગો છો એનો હશ્ર શું થયો? હું ટૂંકમાં બયાન કરું. પછી ઘરે જાય છે ને એ હાજી આગળ જે છે એ બીજે દિવસે મિંબર ઉપરથી બયાન કર્યું કે આવી રીતે અલી ગંદાબી જે છે એ સારો માણસ બની ગયો છે અને આપણને હવે એનાથી બીવાની જરૂરત નથી. આ બધા ગામવાળા જે છે એ ભેગા થાય છે, અલી ગંદાબીના ઘરે જાય છે. જ્યારે એના ઘરે જાય છે તો એની ઘરવાળી આવે છે કે શું ક્યાં છે અલી ગંદાબી? કે છે હાઈલો ગયો છે. ક્યાં? તો કે કરબલા. જો હવે કરબલા જવાવાળા જે તૈયારી કરે છે ને, કરબલા જાઓ ને તો અમારા પણ ઇમામ હુસૈનને સલામ કહેજો. ખુશ નસીબ છો તમે લોકો કે જે અરબઈન કરબલાની અંદર હશો. જાય છે કરબલાની અંદર, ઘણો સમય કરબલામાં રહે છે અને નજફના અંદર આવે છે. આ વાક્યો છે મિર્ઝાએ શિરાઝીના જમાનાનો. નજફમાં એ વખતે મિર્ઝાએ શિરાઝી જે છે પોતે જમાતના ઇમામના હરમના નમાઝ જમાત પઢાવનાર ઇમામે જમાત હતા. એક માણસ આવીને ખબર આપે છે કે હાજી આગા મિર્ઝાએ શિરાઝી એક આલિમે દીનનો ઇંતકાલ થઈ ગયો છે, ક્યાં દફન કરે? કે છે જ્યાં ઇમામ અલીના ઝાયરો પસાર થાય છે ત્યાં એની કબ્ર ખોદો ને વાં એને દફન કરશું. કે છે કે
મગરીબનો સમય થયો એ પહેલાં આવીને પાછા ખબર આપ્યા કે જે આલિમે દીન ઇન્તેકાલ પામ્યા હતા એ ઇન્તેકાલ નથી પામ્યા, જીવતા છે. કે છે હવે આ કબર ખોદી છે એનું શું કરે? ભલે રહી કબર, કે એને કબરનો વારીસ, કબરવાળો જે છે એ મોજૂદ છે. નમાઝ મગરીબ પતે છે, નમાઝ ઈશા તમામ થાય છે અને આવીને કહે છે કે આગા જે અલી ગંદાબી જે નમાઝ પડે છે પહેલી સફમાં બેસીને એ સજદાએ આખીરમાંથી ઊભો નથી થતો, વાને વાં જ એનો ઇન્તેકાલ થઈ જાય છે. ત્યારે મિર્ઝાએ શિરાજી કહે છે તમને ખબર છે કે એને આખરી સજદામાં શું માંગણી કરી હતી અલ્લાહ પાસે? આખરી સજદામાં અલ્લાહ પાસે એ માંગણી કરી રહ્યો હતો કે એ ખુદા, અમીરુલ મોમિનીનના ઝાયરના પગની નીચે તું મને જે આ કબ્ર ખાલી છે અહીંયા દફન કરવાની તું મને રજા આપ, તું મારી આ દુઆને કબૂલ કર. આગા મિર્ઝાએ શિરાજી કહે છે કે અલ્લાહે એની દુઆને કબૂલ કરી છે અને અલી ગંદાબી જે છે એ અહીંયા દફન થશે. એક સલવાત પડે બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લે અલા મોહમ્મદ વાલે. ઈ છે ઇમામ હુસૈનની મજલિસ, ઇમામ હુસૈનનો જિક્ર. મારા દોસ્તો, હુર તો એ જમાનામાં હુર હતો, પણ હું જો ઇમામ હુસૈનના જિક્ર સાંભળીને હુર બનવાની કોશિશ ના કરું તો મારું કામ વ્યર્થ છે, નકામું છે. ફક્ત સવાબ ખાતર આવું છું, સવાબ મળે છે. તો ઇમામે ઝમાના જે છે એ પણ આ મુસીબતને યાદ કરીને રડે છે. અને એક એવી મુસીબત છે કે જે આપણે દરેક જે છે એ ભૂલી જતા હોઈએ છે. એ શું છે? જે ઇમામ હુસૈને વસિયત કરી હતી. સૈયદ સજ્જાદ જ્યારે રૂખસત થઈ રહ્યા હતા ત્યારે વસિયત કરી હતી કે દીકરા, જ્યારે મદીના જાઓ તો શિયાઓને સલામ કહેજો અને જ્યારે પાણી પીએ તો મુજ ગરીબની પ્યાસને યાદ કરે. જ્યારે પણ પાણી પીએ શું સવાબ છે તમારી ખિદમતમાં અર્જ કરું છું. એક સલવાત પડે બર મોહમ્મદ વાલે મોહમ્મદ. હું અરબી મત નથી પડતો, સીધું ગુજરાતી તાદુસો કરું છું એટલે આપણે જલ્દીથી આગળ વધી શકીએ. દાઉદે રકી, છઠ્ઠા ઇમામનો એક સહાબી, ઇમામની ખિદમતમાં આવે છે, કે છે પોતે કે હું જે છે ઇમામની ખિદમતમાં બેસો હતો અને ઇમામે એવામાં પ્યાસ લાગી, ઇમામે પાણી મંગાવ્યું. જ્યારે ઇમામની પાસે પાણી લાવવામાં આવ્યું તો ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ચોધાર આંસુએ રડવા લાગે છે અને ઇમામ હુસૈનને યાદ કરે છે. કોણ? છઠ્ઠા ઇમામ. આ રિવાયત જે છે ઉસૂલે કાફીના અંદર શેખ કુલેની જે છે આ રિવાયતને લખે છે કે છે જ્યારે છઠ્ઠા ઇમામ ચોધાર આંસુએ રડી પડ્યા ત્યારે હું ઇમામને સવાલ કર્યો અને ઇમામ જે છે એ મને સવાલનો જવાબ આપે છે અને ફરમાવે છે કે છે એ દાઉદ, અગર અલ્લાહ હુસૈન અલૈહિસ્સલામના કાતિલો ઉપર લાનત કરે. કોણ કે છે? છઠ્ઠા ઇમામ પોતે કે છે એ દાઉદ, અલ્લાહ ઇમામ હુસૈનના કાતિલો ઉપર લાનત કરે અને જે પણ બંદો પાણી પીવે અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામને યાદ કરે અને તેના કાતિલ પર લાનત મોકલાવે તો અલ્લાહ એને આ સવાબ અતા કરશે. અગર કોઈ યાદ કરે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને પાણી પીતા વખતે તો ઇમામ હુસૈનને યાદ કરે છે તો એને જે છે એ અઢળક સવાબ જે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અતા કરે છે, અર્પણ કરે છે. પાણી તો પીતા હોય છે મારા દોસ્તો, ઇમામ હુસૈનને યાદ તો કરી લે આપણે, કારણ કે ઇમામની વસિયત હતી. અગર વસિયતના મુતાબિક અમલ કરવા માટે પણ આપણે અગર યાદ કરે છે તો એ સવાબ છે. અને છઠ્ઠા ઇમામની હદીસ મુજબ પણ આ સવાબ છે. છઠ્ઠા ઇમામ કહે છે કે અગર કોઈ ઇમામ હુસૈનને યાદ કરે અને તેના કાતિલ પર લાનત મોકલાવે તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તેને 1,00,000 નેકી અતા કરશે. લાનત, બેશુમાર લાનત, 1,00,000 નેકી અલ્લાહ એને અતા કરશે. બીજું ઇમામ ફરમાવે છે કે 1,00,000 ગુનાહને માફ કરવામાં આવશે. દિવસમાં કેટલી વખત પાણી પીતા હોઈએ છીએ? 4-5 વખત. કાલ્ક્યુલ કરી લો, બધાને હિસાબ કરતા આવડે છે. અગર એક ફેરે કોઈ ઇમામ હુસૈનને યાદ કરે છે, એના કાતિલો પર લાનત મોકલે છે પાણી પીતા સમયે, 1,00,000 નેકી અને 1,00,000 ગુનાહ માફ થાય છે. અને પછી ઇમામ ફરમાવે છે કે તેના 1,00,000 દરજાને બુલંદ કરવામાં આવે છે, એના નીવોને ચડાવવામાં આવે છે. એટલું જ નહીં, આગળ ઇમામ ફરમાવે છે કે 1,00,000 ગુલામ આઝાદ કરવાનો સવાબ, 1,00,000 નેકી
1,00,000 ગુનાની માફી, 1,00,000 દરજાતની બુલંદી, 1,00,000 ગુલામને આઝાદ કરવાનો સવાબ, અને કયામતના દિવસે જ્યારે અલ્લાહના હાજરમાં આવશે, અલ્લાહની સમક્ષ પેશ થશે, તો શાંત દિલે અને શાંતિની સાથે અલ્લાહની ખિદમતમાં હાજર થશે. કેટલો અઢળક સવાબ છે. આ સવાબ શું કામ આપવામાં આવ્યો છે? શું આ માટે જ તે કે ઇમામ હુસૈનને યાદ કરો, ઇમામ હુસૈનને યાદ કરો, ઇમામ હુસૈનને યાદ કરો? કારણ છે એની પછવાડેનું. એનું સવાબ આપવાનું કારણ સૌથી મોટું એ છે કે આ એ શખ્સિયત છે કે જેના ઉપર તમામ લોકો રોયા છે, તમામ નબીઓ રોયા છે, તમામ જમીનો રોઈ છે, તમામ આસમાન રોયા છે. આસમાનમાંથી ખૂનનો વરસાદ, લાલ કલરનો વરસાદ થાય છે ઇમામ હુસૈનની યાદ માટે. શા માટે? કારણ કે ઇમામ હુસૈનની મુસીબત બહુ અઝીમ મુસીબત હતી. ભીષ્માની રાત છે. આપણે મસાહેબને જરાક વધારે લંબાવશું, જેટલો પુરસો આપી શકીએ એટલો ઓછો છે દોસ્તો. અને જ્યારે તમારી આંખમાં આંસુ આવે તો દુઆ માટે અલ્લાહની પાસે હાથ ઊંચા કરજો કે પરવરદિગારા, ઇમામ હુસૈનના સદકા અને વસીલાથી અમારી હાજતને પૂરી કર. અને તમારી જ્યારે હાજતની માંગણી કરો તો એ હાજતના અંદર ઈમાન અને ઇમામે ઝમાનાના ઝહૂર માટે માંગણી કરજો. અઝીઝો, આજે અય્યામ જે છે, ચોથા ઇમામને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે મૌલા સૌથી વધારે મુસીબત ક્યાં પડી, તો ઇમામ કહે છે અશામ, અશામ, અશામ. આજ રિવાયત વાંચતો તો બહુ અજીબ રિવાયત હતી. હું બયાન નહીં કરું આખી રિવાયત, ફક્ત ઇશારો કરું છું કે ચોથા ઇમામ પોતાની જબાનથી કહે છે કે 7 એવી મુસીબત છે કે જે શામના અંદર અમારા ઉપર પાડવામાં. અઝાદારો, ખુદા કોઈને આ ગમ ના દે જે ગમ અહેલે બેત અલૈહિસ્સલામનો આપણને મળ્યો છે, જે અહેલે બેતનો ગમ છે. અઝાદારો, શું પડું ને શું ના પડું, ફક્ત તસવ્વુર કરો કે ઝૈનબ બાઝારમાં છે. શહેઝાદીએ કૌનેનની દીકરી, ઝહરાની દીકરી સાનીએ ઝહરાને બલવાએ આમમાં લાવવામાં આવે છે. અઝાદારો, આપણે એટલા ગૈરતમંદ મર્દ છીએ કે આપણી ઔરતને બીજા મર્દની સાથે વાત કરતા જોઈએ છીએ તો આપણે સહન નથી કરી શકતા. પણ સજ્જાદના દિલથી કોઈ પૂછે કે જ્યારે ઝૈનબ, કુલસુમ, રૂકૈયા અને સકીનાને જ્યારે શામના બાઝારમાં, શામના દરબારમાં લાવવામાં આવ્યા હશે, સૈયદે સજ્જાદની શું હાલત થઈ હશે. હા આઝાદારો, એટલા માટે પૂછવાવાળાએ જ્યારે પૂછ્યું કે મૌલા ક્યાં સુધી રડશો, મૌલા ક્યાં સુધી ગિર્યા કરશો, તમને ખબર છે રિવાયત લખે છે, છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે 5 શખ્સિયત દુનિયાની અંદર એવી છે કે જેને રડવાવાળા તરીકે ઓળખવામાં આવે છે, જેને બકાઈન કહેવામાં આવે છે, કે આ 5 શખ્સો એવા રડવાવાળા હતા કે જે બહુ રડ્યા હતા. ઇમામ કહે છે સૌથી પહેલા આદમ કે જે જન્નતના વિયોગમાં રડતા હતા, બીજા યાકૂબ કે જે જનાબે યુસુફના વિયોગમાં, જનાબે યુસુફની જુદાઈમાં રડતા હતા, ત્રીજા જનાબે યુસુફ કે જે બાબાની જુદાઈમાં રડતા હતા. અઝાદારો, ઇમામ સાદિક કહે છે કે ચોથી શખ્સિયત એ હતી કે જે સૌથી વધારે રડ્યા હતા, એ બીજું કોઈ નહીં, આપણી મા ફાતિમતુ ઝહરા કે જે એટલું રોતા હતા કે જ્યારે રડતા હતા તો લોકો આવીને ફરિયાદ કરતા હતા, એ બિનતે રસૂલ, હજી સુધી રડો છો, અમારા આરામમાં ખલેલ પહોંચે છે. સાંભળશો, 5મું નામ કોનું છે? 5મું નામ એ શખ્સિયતનું છે કે જે સૈયદ સાજદીન છે, જે અલી ઇબ્ન હુસૈન છે. કેટલા વર્ષ જ્યાં સુધી જીવતા રહ્યા પોતાના બાપને યાદ કરતા રહ્યા, હાય બાબા, હાય બાબા. અજરોકુમ અલ્લાહ. આઝાદારો, જ્યારે મદીનાની અંદર એક માણસ આવે છે ઇમામની ખિદમતમાં તો ઇમામ એને સવાલ કરે છે કે એ ભાઈ, તું પરદેશી છો, તું બહાર દેશથી આવ્યો છો? કે છે હા મૌલા. કે છે એક સવાલનો જવાબ આપ કે અગર તું અહીંયા મદીનાની અંદર તારો ઇંતકાલ થઈ જાય, તું મરી જાય તો શું તને કફન આપવામાં આવશે, શું તને જનાઝો કરવામાં આવશે, શું તને કબ્ર મળશે? ત્યારે કહે છે મૌલા કેવી વાત કરો છો, આ મુસલમાન
મુસલમાન મદીનાએ રસૂલ છે, રસૂલના માનવાવાળા છે. હું મરી જઈશ તો કફન પણ મળશે, કબ્ર પણ મળશે. ત્યારે ચોથા ઇમામ કરબલાનો રૂખ કરીને કહેતા હતા, હાય મારા બાબા, બે ગોરો કફન. અજરકુમ અલ્લાહ. મૌલાને પુરુષો આપી દો. ઇમામે જમાનાનું દિલ ગમગીન છે, પુરુષો આપી દો આઝાદારો. હા, એ મંઝરને હું બયાન કરવા ચાહું છું કે જે સૌથી વધારે કઠિન મંઝર છે, જે સૌથી વધારે દુઃખદાયક મંઝર છે. એ મંઝર કયું છે તમને યાદ છે કે જ્યારે અહેલે હરમને શામ તરફ તો લાવવામાં આવ્યા, એ શામથી લઈને દરબાર સુધી લાવવામાં આવ્યા. અરબાબે મિંબર કહે છે કે એનો ફાસલો એટલો હતો, એનો ગાળો એટલો હતો કે બહુ જ ઓછા સમયની અંદર એ દરવાજા જે બાબુ સાહબ છે ત્યાંથી લઈને દરબાર સુધી આવી શકતા હતા. પણ એ આઝાદારો, શા માટે આટલી વાર લગાડવામાં આવી ખબર છે? તમામ જગ્યાએથી અહેલે હરમને પસાર કરવામાં આવ્યા અને સૈયદે સજ્જાદ મરસીઓ પડતા કહે છે કે તુર્કો દૈલમના કેદીઓની જેમ અમને લાવવામાં આજરકલ્લા યા બકિયતલ્લાહ. એ ઇમામે જમાના પુરુષો પેશ કરીએ છીએ. મૌલા અમને માફ કરજો. ખાસ સાદાતે કેરામથી માફી માંગુ છું. સાદાતે કેરામ તમને પુરુષો આપવામાં આવે છે કે શહેઝાદી ઝૈનબની રિદાઈનો, શહેઝાદી સકીનાની મુસીબતનો. આઝાદારો, તમને ખબર છે કે આજનો દિવસ એ દિવસ હતો કે જે તારીખ લખે છે કે આજના દિવસે એ દિવસ હતો કે જે સકીફાની બુનિયાદને લખવામાં આવી. છઠ્ઠા ઇમામ કહે છે કે આજના દિવસે અગર લખવામાં આવ્યું છે તો સકીફાની બુનિયાદ લખવામાં નથી આવી, મગર ઇમામ હુસૈનના કત્લની વિગાર લખવામાં આવે છે. ઇમામ હુસૈનની કત્લને લખવામાં આવે છે. આ બુનિયાદ સકીફાની બુનિયાદ નહોતી, મગર હુસૈનના ખૂનની બુનિયાદ હતી. હા આઝાદારો, અજરકુમ અલ્લાહ. શાયદ શહેઝાદી ફાતિમા આવી હશે પુરુષો લેવા માટે. હું મારી મા બહેનોને એક સવાલ કરું છું, ખુદા તમારી દીકરીઓને સલામત રાખે. તમારી દીકરી તમારા બાજુમાં હોય તો એને પ્યાર કરો છો, મોહબ્બત કરો છો તો સકીનાને યાદ કરજો કે જ્યારે સકીનાને મોહબ્બત કરવાનો સમય હતો, મોહબ્બત કરવાની જગ્યાએ તાઝિયાના મારવામાં આવ્યા, સકીનાના ગાલો પર તમાચા મારવામાં આવ્યા. અજરકુમ અલ્લાહ. હા આઝાદારો, આ કાફલો જ્યારે શામના બાજારમાં હોય છે, ઇમામનો એક ચાહવાવાળો જેનું નામ છે અબ્દુલ્લાહ બિન આફીફ, જેની એક આંખ જંગે સિફીનમાં અને બીજી આંખ જંગે જમલમાં શહીદ થઈ ચૂકી, એ જ્યારે જુએ છે કે આ બધું મંઝર છે ત્યારે આવે છે કે આ કાફલાનો મોટો માણસ કોણ છે, તો સૈયદે સજ્જાદની સામે લઈને આવવામાં આવે છે. અને આ કાફલો એક રિવાયતના મુતાબિક ઇબ્ને ઝિયાદના દરબારમાં યા તો મસ્જિદના અંદર હોય છે, જ્યારે કૂફાના અંદર. અઝાદારો, શું હાલત છે કે જ્યારે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ ઇબ્ને અફીફને જોવે છે તો કહે છે, ઇબ્ને અફીફ તું મારા બાબાનો સહાબી છો. એ ઇબ્ને અફીફ તું ક્યાં હતો? આઝાદારો, ઇબ્ને અફીફ આવે છે અને કહે છે કે મૌલા સલામ. જ્યારે ઇબ્ને ઝિયાદ પોતાના ગુણ ગાય છે, આઝાદારો ઇબ્ને ઝિયાદની સામે ઊભો થાય છે અને જંગ કરે છે. આઝાદારો, એવામાં ઇબ્ને ઝિયાદની સામે લડતા લડતા અબ્દુલ્લાહ બિન અફીફની શહાદત થઈ જાય છે. આઝાદારો, જ્યારે શામના અંદર આ કાફલો હોય છે, શું હાલત છે ખબર છે તમને? શામના અંદર ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ પોતે ફરમાવે છે. ચોથા ઇમામ કહે છે કે જ્યારે અમારી બીબીઓને શામના બાજારમાં લાવવામાં આવે છે એ ત્યારે કોઠા ઉપરથી, અગાસીઓ ઉપરથી આ બીબીઓ કોઈ પથ્થર ફેંકી રહી હતી, એ કોઈ આગ ફેંકી રહી હતી. આઝાદારો, કોઈ સદકાની ખજૂરો ફેંકી રહી હતી. ઝૈનબે આવાજ આપી, યા અહલતી શામ અસદકતુ અલૈના હરામ, અમારા ઉપર સદકો હરામ છે. આઝાદારો, કાલનો કયામતનો દિવસ, બીજી સફરનો દિવસ આવે છે. આ શહેઝાદીઓ કૈદીના આલમમાં યઝીદના દરબારમાં લાવવામાં આવે છે. આઝાદારો, ઝૈનબ જ્યારે યઝીદના દરબારમાં જવા માટે તૈયાર નથી થતી, સૈયદે સજ્જાદ આગળ વધે છે. એ ફૂફી અમ્મા, મારા બાબાના સરની તરફ જુઓ, શું
જુએ છે, હુસૈનનું સર ઝારો કતાર આંસુ આવે છે. એ ઝૈનબ, દરબારમાં ચાલ્યા જાઓ. અઝાદારો વિચાર તો કરો, ઈ ઝૈનબ જે કૂફાની શહેઝાદી હતી, ઈ ઝૈનબ જે હુસૈનની બહેન, ઈ ઝૈનબ જે સાની ઝહરાની છબી જ્યારે દરબારમાં આવી હશે શું હાલત થઈ હશે. અજરકુમ અલ્લાહ. આઝાદારો જ્યારે આવે છે શું આલમ છે દરબારના અંદર. યઝીદ પોતાના ગુણગાન ગાય છે. ગુણગાન ગાતા ગાતા ઇમામ હુસૈનના સરને મંગાવવામાં આવે છે. જ્યારે ઇમામ હુસૈનનું સર રાખવામાં આવે છે તો તશ્ત ઉપરથી રૂમાલને હટાવે છે. અઝાદારો નાનકડી સકીના બાબાના સરને જુએ છે. મારો એક સવાલ છે અઝાદારો, જ્યારે કોઈનો ઇંતકાલ થઈ જાય છે તો આપણે શું કહીએ છીએ કે દીકરી બાપના જનાઝાની રોનક હોય છે, પણ સકીના બાપના જનાઝા ઉપર. અજરકુમ અલ્લાહ. હજાદારો પુરુષો પેશ કરી દો. બસ છેલ્લા જુમલા છે. ખુદાયા ઇમામે ઝમાનાને પુરુષો પેશ કરીએ છીએ. ખુદાયા બીબી ઝહરાને પુરુષો પેશ કરીએ છીએ. હા હજાદારો, યઝીદ પોતાની મસ્તીમાં હોય છે, એક લાકડી ઉપાડે છે. એ લાકડી વડે મારા અને તમારા મૌલા ઇમામ હુસૈનના દંદાને મુબારક પર લાકડી મારે છે. હજાદારો, સકીના મંજર જોઈ રહી છે. એ યઝીદ, મારા બાબાના સરની સાથે આ વ્યવહાર ન કર. અઝાદારો, જ્યારે આ વાત નીકળે છે, અઝાદારો મક્તલ લખે છે. યા તો સકીના યા તો ઇમામ હુસૈનની બીજી એક દુખ્તર છે કે જેનું નામ ફાતિમા છે. મક્તલમાં લખે છે કે યઝીદના દરબારની અંદર એક માણસ આગળ વધે છે અને ઇમામ હુસૈનની આ દીકરી માટે કહે છે કે આ દીકરીને કનીઝીમાં આપી દે. અઝાદારો જ્યારે માંગણી કરે છે, ઝૈનબના દિલ પર શું થઈ હશે. મારા ભાઈની અમાનત કેવી રીતે કનીઝીમાં આપું. અઝાદારો, ઝૈનબ આગળ વધે છે. સિમર તાઝિયાનાનો હુક્મ આપે છે. જ્યારે તાઝિયાના લઈને આગળ વધે છે, અમ્મા ફિઝા આગળ વધે છે. અગર કોઈમાં હિંમત હોય તો પહેલા ફિઝાને તાઝિયાના મારે, પછી ઝૈનબની પર વાર કરે. અઝાદારો, જેવું ફિઝા આગળ વધે છે, આવાજ આપે છે, એ હબશી ગુલામો, તમારી ગૈરતને શું થઈ ગયું છે. કબીલાની ઓરતને જલીલ કરવામાં આવે છે અને તમે જોઈ રહ્યા છો. અઝાદારો, હબશી ગુલામ આગળ વધે છે. એ યઝીદ, પાછું બોલાવી લે, નહીતર દરબારમાં ખૂનની નદીઓ વહી જશે. શાયદ ઝૈનબે આવાજ આપી હોય, એ નાના રસૂલે ખુદા, એ માં, એ બાબા અલી, ફિઝાના બચાવવા વાળા મોજૂદ, તમારી દીકરી આદર વગર મજમએ આમની અંદર જલીલ કરવામાં આવે છે. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. માતમ હુસૈન.